Good morning, everybody. Last time we have learned about Unit 1, Chapter 1. Now, today we are going to learn second chapter, and that one is Types of Contract, means कराરના વિવિધ પ્રકારો. Main, it will be three part of that. First, on the basis of possibility of enforcement, means અમલીકરણની દૃષ્ટિએ. Second, on the basis of liabilities, means જવાબદારીની દૃષ્ટિએ. And third one is according to clarity, means સ્પષ્ટતાને આધારે. Now I will tell you by the way of chart, but now you have to listen only carefully, and I will give you the note by making the chart each and everything. So from that three part, first is types of contract is અમલીકરણની દૃષ્ટિએ, means on the basis of possibility of enforcement. In that, main part of that is first voidable contract, means રદ બાતલ થવા પાત્ર કરાર. Second, void contract, means રદ બાતલ કરાર. Third, illegal contract, means ગેરકાયદેસર સમજૂતી અથવા કરાર. And last one is unenforceable contract, means બિન અમલી કરાર. From that, first રદ બાતલ થવા પાત્ર કરાર, means voidable contract. So we will learn about that when the contract will be voidable contract. If that contract will be made by coercion, means બળજબરી. Undue influence, means અયોગ્ય લાગવક. Fraud, means દગો, કપટ કે છેતરપિંડી. Misrepresentation, means ગેરરજૂઆત. And mistake. Mistake is two types of mistake. First one is mistake of law, means કાયદાની ભૂલ. And second one is mistake of fact. Mistake of fact means હકીકતની ભૂલ. Now we will say, if the person has made the contract by coercion, means બળજબરીથી જો કોઈની સાથે કરાર કરવામાં આવે તો એ કરાર એ રદ બાતલ થવા પાત્ર છે. એ કોઈની ઈચ્છાથી નહીં, પણ ફોર્સેબલી એ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હોય. હવે આ ચારે પોઈન્ટ જે છે એ આપણે ટુ ધ ચેપ્ટર એને ડીપલી વી વિલ ગો થ્રુ આફ્ટરવર્ડ્સ, બટ ઇન શોર્ટ વી વિલ સી, દેન વિલ સી. સેકન્ડ ઇઝ અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, મીન્સ અયોગ્ય લાગવક. તમે જો કોઈની પર ઈચ્છા શક્તિ પર વર્ચસ્વ ધરાવતા હો તો તમે એના પર અનડ્યુ ઇન્ફ્લુઅન્સ કર્યું એવું કહી શકીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ. શિષ્યને અને ગુરુને બંનેને ખબર છે કે ગુરુ જો શિષ્યને કહેશે કે તું આ કામ કર તો શિષ્ય એ કોઈ દિવસ ના નહીં પાડે. એટલે કે જો પહેલાંના જમાનામાં એવું હતું કે સ્કૂલમાંથી પ્રિન્સિપલ અથવા શિક્ષક જો બાળકો રિસેસમાં ઘરે જાય તો એમને કહે કે શાકભાજી કે દૂધ લેતા આવજો, તો તે કોઈ દિવસ ના નહીં પાડતા. તો આ જે બાળક જે કામ કરે છે તો એને અયોગ્ય લાગવગના કારણે, એટલે કે અનડ્યુ ઇન્ફ્લુઅન્સના કારણે એ કાર્ય કર્યું એવું કહી શકાય. અને તેથી આપણે કહી શકીએ કે ગુરુ એ શિષ્ય પર
અનડ્યુ ઇન્ફ્લુઅન્સ ધરાવે છે, એની ઈચ્છા શક્તિ પર વર્ચસ્વ ધરાવે છે. તો તેથી એવી રીતે કરેલો કરાર જો કોઈ હોય તો એ રદબાતલ થવાપાત્ર છે જો એ સામેનો પક્ષકાર ધારે તો. નેક્સ્ટ, ફ્રોડ, દગો કે છેતરપિંડી, કપટ. જો કોઈના દ્વારા કામ કરવામાં આવ્યું હોય અને એ કાર્ય જો દગો કે સામેના વ્યક્તિને છેતરવાના ઈરાદાથી જો કરવામાં આવ્યું હોય તો એક દગો, કપટ, છેતરપિંડીથી કરેલું કાર્ય કહી શકાય, ફ્રોડથી કરેલું કાર્ય કહી શકાય અને એ કરાર એ રદબાતલ થવાપાત્ર કરાર છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કોઈ ડૉક્ટર એની પાસે મેડિકલનું એનું MBBS થયેલું કે માસ્ટર કરેલું સર્ટિફિકેટ નથી અને છતાં પણ એ ડૉક્ટર છે એવું કહીને જો સામેના પેશન્ટને ટ્રીટમેન્ટ આપે તો એણે સામેની વ્યક્તિ પાસે એ ફ્રોડ કર્યો, દગો, છેતરપિંડી કરી એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ, મિસરિપ્રેઝન્ટેશન એટલે કે ગેરરજૂઆત કરી હોય. જો આ ગેરરજૂઆત એ વ્યક્તિએ અજાણતા ઇનોસન્ટલી કરી હોય પણ છતાં એ કહેવાય તો ગેરરજૂઆત જ, તો એ ગેરરજૂઆતથી કરેલું કોઈ કોન્ટ્રાક્ટ હોય તો એ પણ વોઇડેબલ કોન્ટ્રાક્ટ છે, એટલે કે રદબાતલ થવાપાત્ર કરાર છે. ને ત્યારબાદ મિસ્ટેક મીન્સ ભૂલ એ બે પ્રકારની હોઈ શકે. કાયદાની ભૂલ એ છે એ મિસ્ટેક ઓફ લો એ બે રીતે થઈ શકે. એક પક્ષીય ભૂલ એટલે કે અનલેટરલ મિસ્ટેક અને બીજી દ્વિપક્ષીય ભૂલ મીન્સ બિલેટરલ મિસ્ટેક. હવે કાયદાની ભૂલ પછી બીજી છે હકીકતની ભૂલ, મિસ્ટેક ઓફ ફેક્ટ, કે જેને આપણે હકીકતની ભૂલ કહી શકીએ. હવે એ હકીકતની ભૂલ છે એ કોઈ વ્યક્તિ એ નિર્દોષ ભાવે પણ કરી હોય અને જાણી જોઈને ગુનાહિત માનસિક વિકૃતિ રાખીને પણ કરી હોય. તો આપણે એવું કહી શકીએ કે આ જે 5 રીતે કોન્ટ્રાક્ટ જો કરવામાં આવે, કોર્સન, અનડ્યુ ઇન્ફ્લુઅન્સ, ફ્રોડ, મિસરિપ્રેઝન્ટેશન અને મિસ્ટેક, તો એવા સંજોગોમાં જો સામેનો પક્ષકાર ચાહે તો એ કરાર એ વોઇડેબલ કોન્ટ્રાક્ટ છે, એટલે કે રદબાતલ થવાપાત્ર કરાર છે. હવે બીજો પ્રકાર છે કમ્પ્લીટલી રદબાતલ કરાર, એટલે કે વોઇડ કોન્ટ્રાક્ટ. હવે વોઇડ કોન્ટ્રાક્ટ એવો કરાર છે કે જે કમ્પ્લીટલી કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ ફ્રોમ બિગિનિંગ ઓનલી, અને એ છે કોન્ટ્રાક્ટ વિથ માઇનોર મીન્સ સગીર સાથેનો કરાર એ શરૂઆતથી જ રદબાતલ છે. અને જો સગીર સાથેનો કરાર એ કરવામાં આવેલો હોય તો એને તમે અમલમાં મૂકી શકતા નથી. ઇટ ઇઝ વોઇડ ફ્રોમ ઇનિશિયો, ફ્રોમ સ્ટાર્ટિંગ ઓનલી. થર્ડ વન, ગેરકાયદેસર કરાર કે ગેરકાયદેસર સમજૂતી. ઇટ મીન્સ ઇલલીગલ કોન્ટ્રાક્ટ. હવે ઇલલીગલ કોન્ટ્રાક્ટમાં આપણે એવું કહી શકીએ કે જે કરાર એ જુગારી કરાર હોય કે વેગરિંગ કોન્ટ્રાક્ટ, તો એ પણ એક ઇલલીગલ કોન્ટ્રાક્ટ છે. એ જ રીતે એગ્રીમેન્ટ ટુ લીવ ઇમોરલ લાઈફ, જો સોશિયલી આપણે જેને કહી શકાય કે મોરલી નથી, તો એ લીવ વિથ સમ પર્સન ઇમોરલી, તો એ એગ્રીમેન્ટ ટુ લીવ ઇમોરલ લાઈફ એવું આપણે કહી શકીએ અને એ કોન્ટ્રાક્ટ એ ઇલલીગલ છે. એ જ રીતે મર્ડર, થેફ્ટ, ચોરી કે ખૂન કરવું, ડેકોઇટી, ધાડ પાડવી, તો આ બધા પણ કરાર જો કરેલા હોય આવા અથવા એ એક્ટ કર્યું હોય તો એ ઇલલીગલ એક્ટ છે, ઇલલીગલ કોન્ટ્રાક્ટ છે એવું આપણે કહી શકીએ. હવે જે જુગારી કરાર આપણે કયો વેગરિંગ કોન્ટ્રાક્ટ, તો આ વેગરિંગ કોન્ટ્રાક્ટમાં આપણે એવું કહી શકીએ કે એમાં એક જ કરાર કરવા માટે જો 2 રીતે એક્ટ કરવામાં આવ્યો હોય કે એનો આનુષંગિક કરાર હોય, કોલેટરલ કોન્ટ્રાક્ટ કે જેને આપણે આનુષંગિક કરાર કહીએ છીએ, તો આનુષંગિક કરાર છે એને રદબાતલ ન કહી શકાય. પણ જો જુગાર માટે લીધેલી લોન
તો એ લોન જે ટેકન લોન ફોર વેગર એ રોંગ છે, ઇલીગલ છે. પણ જે વ્યક્તિ પાસેથી તમે જે લોન લીધી તો એ વ્યક્તિને એવી ખબર નથી કે તમે એની પાસેથી આ જુગાર માટે લોન લીધી છે, અને ખબર હોય તો પણ એ વ્યક્તિને તમે જે કરાર કર્યો એ ઇલીગલ કહેવાય. પણ જે વ્યક્તિ પાસે તમે લોન લીધી છે એને જો તમે પૈસા લીધેલા પાછા ન આપો તો હી હેઝ રાઇટ ટુ શૂટ અગેન્સ્ટ યુ, બિકોઝ વેગરિંગ કોન્ટ્રાક્ટમાં અથવા જુગારી કરારમાં જે આનુષંગિક કરાર છે તે રદ બાતલ નથી, પણ એના માટે લીધેલી લોન જે છે એ એક્ટ ઇટ ઇઝ રોંગ એન્ડ ઇટ ઇઝ વેગર. સો વી કેન એબલ ટુ સે કે હંમેશા આનુષંગિક કરાર જો એ યોગ્ય હોય, કાયદેસર હોય તો એ કોલેટરલ કોન્ટ્રાક્ટ એ કાયદેસર છે એવું કહી શકાય. આવા પૈસા પણ જો ઉછીના લીધેલા હોય તો એ વ્યક્તિને કેસ કરવા માટે, તમારી સામે શૂટ કરવાને, એ મેન્ટેનન્સ પૈસા પાછા લેવા માટે એને હક છે. ત્યાર પછી પોસિબિલિટીઝના આધારે જે લાસ્ટ પોઈન્ટ છે એ છે બિન અમલી કરાર, કે જેને આપણે કહી શકીએ અનએન્ફોર્સેબલ કોન્ટ્રાક્ટ, કે જેમાં તમે કમ્પ્લીટલી પ્રોસિજર કોન્ટ્રાક્ટ કર્યા પછી યુ હેવ ડન ઓલ ધ પ્રોસિજર, બટ લાસ્ટ પોઈન્ટ એન્ડ ધેટ ઇઝ વન ઇઝ ટુ પુટ ધ સ્ટેમ્પ ઓન ધેટ એની ડીડ ઓર કોન્ટ્રાક્ટ, written contract, and after writing completely, if you will not register that stamp with stamp and not register in court or wherever necessities is there, then it will be unenforceable contract, બિન અમલી કરાર કહી શકીએ. અને એમાં સંપૂર્ણ અને આવશ્યક તત્વો હોય પૂરા, પણ જો એમાં ફક્ત સ્ટેમ્પ ન હોય પૂરતો અને રજિસ્ટ્રેશન કરાવેલું ન હોય, દેન ઇટ વિલ બી ધ અનએન્ફોર્સેબલ કોન્ટ્રાક્ટ. તો આ જે પોઈન્ટ જે થયા, વોઇડેબલ કોન્ટ્રાક્ટ, વોઇડ કોન્ટ્રાક્ટ, ઇલીગલ કોન્ટ્રાક્ટ એન્ડ અનએન્ફોર્સેબલ કોન્ટ્રાક્ટ. તો ધીસ કોન્ટ્રાક્ટ આર વી કેન સે ઓન ધ બેઝિસ ઓફ પોસિબિલિટી ઓફ એન્ફોર્સમેન્ટ થયું અમલીકરણની દ્રષ્ટિએ. નાઉ નેક્સ્ટ ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટમાં આપણે એવું કહી શકીએ જવાબદારીની દ્રષ્ટિએ, મીન્સ ઓન ધ બેઝિસ ઓફ લાયબિલિટી. ઇન ધેટ ફર્સ્ટ વન એક્ઝિક્યુટેડ કોન્ટ્રાક્ટ મીન્સ નિષ્પાદિત કરાર, કે જે જવાબદારી પૂરી થઈ ગઈ હોય, completed responsibility by both the person, and it is just like that. If you are giving the 500 rupees to garage fellow to repair your scooter, and if he has given the money also to you and you have repaired his scooter and given back, then we can say it is completed responsibility for both the side. So we can say this type of contract is nispadit karar or executed contract, means already completed. Second one is executory contract, means નિષ્પાદનીય કરાર, બંને પક્ષે જવાબદારી અદા કરવાની બાકી છે. Not done responsibility complete, but only they have make the understanding between both the person, and that is example A ₹10,000 માં ફ્રીજ બને વેચવાનો કરાર કરે છે. તો is making the contract only, but A is and B, nobody is giving the money or nobody is selling the fridge, but it is made the only understanding agreement. So it is the executed contract, means both the party
has to complete the responsibility of their own side. Now third one, એક પક્ષીય કરાર means unilateral contract, અને એ છે કોન્ટ્રાક્ટ એક પક્ષીય કરાર મીન્સ કુલી ને પેસેન્જર વચ્ચેનો કરાર. માલ સામાન કુલી વજન ઉપાડે એને પેસેન્જર તરફથી પૈસા મળી જાય તો એ એક પક્ષે એને કરાર કર્યો એવું કહી શકાય. દ્વિપક્ષીય કરાર બિલેટરલ કોન્ટ્રાક્ટ, બંને પક્ષે જવાબદારી અદા કરવાની બાકી. તો આ છે એ ઓન ધ બેઝિસ ઓફ લાયબિલિટીઝ, જવાબદારીની દૃષ્ટિએ. એન્ડ લાસ્ટ વન ઇઝ મેઇન થર્ડ પાર્ટ, સ્પષ્ટતાને આધારે મીન્સ એકોર્ડિંગ ટુ ક્લેરિટી. એમાં મેઇન બે રીતે આપણે કહી શકીએ કે કરાર કઈ રીતે કરવામાં આવે છે. ફર્સ્ટ, વ્યક્ત કરારો કે જેને આપણે એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ કહીએ છીએ, અને એક્સપ્રેસ કોન્ટ્રાક્ટ ઇટ હેઝ ડન બાય રિટન ઓર ઓરલ, લેખિત કે મૌખિક રીતે તે કરાર કરવામાં આવ્યો હોય તો એ વ્યક્ત કરારો છે. અને બીજો છે ગર્ભિત કરારો કે જેને આપણે ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. ઇમ્પ્લાઇડ કોન્ટ્રાક્ટ મીન્સ તમે બતાવતા નથી પણ ઇટ ઇઝ ડન બાય યોર એટીટ્યુડ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, એએમટી બસ હોય કે રિક્ષા હોય અને એમાં તમે બેસો તો તમે એને અમલમાં મૂક્યો ગર્ભિત રીતે એવું કહી શકીએ. અને એક વખત તમે એએમટીએસમાં કે રિક્ષામાં બેસો એનો મતલબ કે એ ગર્ભિત રીતે તમે એમાં બેસવાનો કરાર કર્યો છે, અને ધેન દે હેવ રાઇટ ટુ ટેક ધ બસ ફેર or rickshaw fare from you. So these are the main types of contract which has been done by the person, and it will be three ways: basis of possibilities of enforcement, basis of liabilities, and according to clarity. Now we will see void agreement or void contract. First we have seen voidable contract, now void contract or void agreement, રદ બાતલ સમજૂતીઓ. હવે અહીંયા આપણે ફક્ત પહેલાં ફોર વોન્ટ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કે કરારના કોઈપણ આવશ્યક તત્વના અભાવને કારણે જો એ કરાર એ રદ બાતલ થયો હોય તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એ કરાર એ એના એલિમેન્ટ્સ ઓફ કોન્ટ્રાક્ટ એ પૂરા ન થવાના કારણે એ કરાર એ વોઇડ થયો છે, રદ બાતલ થયો છે. હવે આ જે પોઈન્ટ છે કે આપણે જે ચેપ્ટર જોઈએ છે એના બેઝ પર તમને સમજાશે. ઇટ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ કે કયા પ્રકારના એ વોઇડ એગ્રીમેન્ટ રદ બાતલ સમજૂતીઓ છે. તો ફર્સ્ટ, ઇનકોમ્પિટન્ટ પર્સન ટુ એગ્રીમેન્ટ મીન્સ અસમર્થ પક્ષકારવાળી સમજૂતી કે ધ પર્સન હુ ઇઝ નોટ એન્ટાઇટલ્ડ ટુ ડુ ધ કોન્ટ્રાક્ટ, અસમર્થ પક્ષકારવાળી છે તો એ. સેકન્ડ ઇઝ એગ્રીમેન્ટ વિધાઉટ કન્સેન્ટ મતલબ સંમતિના અભાવવાળી. આ પણ આપણે પાછળ ચેપ્ટર જોઈશું ફ્રી કન્સેન્ટ, એમાં આવશે કે કોઈ પણ વ્યક્તિ એ જબરજસ્તીથી કોઈ વ્યક્તિની કન્સેન્ટ લે અને જો કરાર કરવામાં આવે તો એ સંમતિના અભાવવાળી સમજૂતી કહેવાય, અને એવી સમજૂતી એ વોઇડ એગ્રીમેન્ટ છે એવું આપણે કહી શકીએ. નેક્સ્ટ, બોથ પાર્ટીઝ આર અંડર મિસ્ટેક એઝ મેટર ઓફ ફેક્ટ એટલે કે ભૂલવાળી સમજૂતી. દેન એગ્રીમેન્ટ વિધાઉટ કન્સિડરેશન, અવેજ વગરની સમજૂતીઓ. ધેટ ઓલ્સો વી વિલ સી આફ્ટરવર્ડ ઇન ફૂલ ચેપ્ટર. કન્સિડરેશન મીન્સ નો કન્સિડરેશન, નો કોન્ટ્રાક્ટ. નેક્સ્ટ, અનલોફુલ કન્સિડરેશન ઓર ઓબ્જેક્ટ, ગેરકાયદેસર અવેજ કે ઉદ્દેશવાળી સમજૂતી. ઇફ યોર કન્સિડરેશન ઓર ઓબ્જેક્ટ is illegal or unlawful, then it will be void contract or void agreement.
નેક્સ્ટ, કન્સિડરેશન એન્ડ ઓબ્જેક્ટ્સ અનલોફુલ ઇન પાર્ટ, એટલે કે અંશતઃ ગેરકાયદેસર અવેજ કે ઉદ્દેશવાળી સમજૂતી હોય. અંશતઃ પાર્ટ કાયદેસર હોય, અંશતઃ ગેરકાયદેસર હોય. એન્ડ લાસ્ટ, એગ્રીમેન્ટ ટુ ડુ એન ઇમ્પોસિબલ એક્ટ, અશક્ય કાર્ય કરવાની સમજૂતી. whenever the person will do the agreement by impossible act, then it will be void. Just for example, if somebody will say that if you will run 100 kilometers within 5 minutes, then it will be impossible completely. So just like that, it is agreement to do an impossible act, and at that time the contract will be void. Now we'll go through in deeply, and that is one is કરારના કાયદાએ સ્પષ્ટ રીતે રદબાતલ જાહેર કરેલી સમજૂતી, મીન્સ ડિક્લેર્ડ વોઇડ બાય કોન્ટ્રાક્ટ એક્ટ. કરારના કાયદાએ જ આ સમજૂતીને એ રદબાતલ જાહેર કરેલી છે, અને તે છે એ મેઇન ફર્સ્ટ લગ્ન અવરોધક સમજૂતી, એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન ઓફ મેરેજ. સેકન્ડ, એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન ઓફ ટ્રેડ. થર્ડ, એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન ઓફ લીગલ પ્રોસિડિંગ્સ. એમ્બ્યુગિયસ એગ્રીમેન્ટ મીન્સ અનિશ્ચિત અર્થવાળી સમજૂતી. એગ્રીમેન્ટ બાય વે ઓફ વેગર, જુગાર કે હોડ સ્વરૂપની સમજૂતી. એન્ડ લાસ્ટ વિન એગ્રીમેન્ટ ટુ ડુ એન ઇમ્પોસિબલ એક્ટ. it will be come in both the side for want of ingredient of contract also, and declared void by contract act also. So now this 6 type of void agreement we will go through one by one. First one, લગ્ન અવરોધક સમજૂતીઓ, agreements in restraint of marriage. In this section 26, every agreement in restraint of the marriage of any person other than a minor is void. એટલે આમાં આપણે એવું કહી શકીએ કે સગીર સિવાયની અન્ય કોઈ પણ વ્યક્તિના લગ્ન ઉપર અંકુશ મુક્તિ સમજૂતી રદબાતલ છે. એટલે કે જ્યારે પણ કોઈ એના વડીલ હોય, વાલી હોય, તો એ માઇનોર હોય જ્યાં સુધી અનેબલ ટુ ડુ ધ કોન્ટ્રાક્ટ મીન્સ અપ ટુ 18 years, તો ત્યાં સુધી એના પર કોઈ રિસ્ટ્રિક્શન એ મૂકી શકે. પણ સગીર સિવાયના અન્ય કોઈ પણ વ્યક્તિના લગ્ન ઉપર અંકુશ મૂકે તો એવી સમજૂતી એગ્રીમેન્ટ એ રદબાતલ છે એવું આપણે કહી શકીએ. અને આના માટે એક કેસ લો છે, નિર્મલા મહેતા વર્સસ મેસર્સ એન્ડ બેકરનો કેસ. આ કેસ લોમાં એની એવી વિગત છે કે કંપનીએ એવી શરત કરી કે જે સ્ત્રી કર્મચારી કે ઉમેદવાર લગ્ન કરશે તેને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે અથવા કંપની તેને રાજીનામું આપવાનું જણાવી શકે. આ કેસમાં અદાલતે નોકરી અંગેની આ શરતને લગ્ન અવરોધક ગણીને રદબાતલ જાહેર કરી. એટલે કે આપણે એવું કહી શકીએ કે company had laid down a condition that if the woman employee of the company gets married, she will be dismissed from the job, or company can ask her to resign. In this case, the court held that this condition of job is in restraint of marriage. It is void. એટલે નોકરીમાં પણ કોઈ વ્યક્તિ એ આવી કન્ડિશન ન મૂકી શકે કે જો એ મેરેજ કરશે તો એને રાજીનામું આપવું પડશે
અથવા તો એને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન ઓફ મેરેજ એ આવા સંજોગોમાં છે, પણ આ લગ્ન અવરોધક સમજૂતીઓ એ અમુક બાબત છે કે જો એવી સમજૂતી કરવામાં આવી હોય તો એ રદબાતલ છે અપવાદ તરીકે. કયા સંજોગોમાં? તો જો લગ્ન ઉપર અંશતઃ અંકુશ મુક્તિ સમજૂતી હોય તો એ રદબાતલ છે. બીજું, લગ્ન દલાલી અંગેની સમજૂતીઓ એટલે કે બ્રોકરેજ ફોર મેરેજ. જો કોઈ બે વ્યક્તિને એવું કહેવામાં આવે કે હું તમારા બંનેના લગ્ન કરાવી આપીશ સારી વ્યક્તિ શોધીને, પણ એની સામે તમારે મને આટલા પૈસા આપવા પડશે, તો જો આવો કોન્ટ્રાક્ટ કરવામાં આવે તો એ કોન્ટ્રાક્ટ એ રદબાતલ છે. આના માટે એક કેસ લો છે રીતાંબર વર્સિસ જગજીવનનો કેસ, that you can able to read from the books also. નેક્સ્ટ, લગ્નની ફરજોમાં અવરોધ ઊભા કરતી સમજૂતી એટલે કે જો કોઈ વ્યક્તિના લગ્ન કરવામાં આવે અને જો એમને કહેવામાં આવે લેડીઝને કે તારે લગ્ન પછી સાસરીમાં આવવાનું નહીં, અથવા એના હસબન્ડને એવું કહેવામાં આવે કે લગ્ન પછી તારે સાસરીમાં નહીં જવાનું અથવા અહીંયા જ રહેવાનું, તો એક જે કરાર છે એ લગ્ન અવરોધક સમજૂતી છે એવું આપણે કહી શકીએ. અને લાસ્ટ વન, કન્યાદાન અંગે નાણાં લેવાની સમજૂતી કે મની અગેન્સ્ટ બ્રાઇડ. ઘણી વખત સમાજમાં એવું જોવામાં આવે છે કે કોઈ પણ છોકરીના લગ્ન કરવામાં આવે તો કન્યાદાન વખતે સામેના પક્ષ પાસેથી છોકરીના મા બાપ એ પૈસાની ડિમાન્ડ કરે છે. તો એ સંજોગોમાં એ કન્યાદાન અંગે સામે એણે પૈસા લીધા, મની અગેન્સ્ટ બ્રાઇડ, એન્ડ ઇટ ઇઝ ધ રોંગ કોન્ટ્રાક્ટ. સમજૂતી રોંગ છે એવું આપણે કહી શકીએ. તો આ લગ્ન અવરોધક જેની સમજૂતીઓ થઈ, અને જો એ સમજૂતીમાં જો આવી સમજૂતીઓ કરવામાં આવે તો એ સમજૂતીઓ એ યોગ્ય છે, એટલે કે એ રદબાતલ થઈ શકે એવું આપણે કહી શકીએ. નાઉ નેક્સ્ટ સમજૂતી કે જેને આપણે એ વોઇડ એગ્રીમેન્ટમાં આપણે કહી શકીએ એ વેપાર અવરોધક સમજૂતીઓ, એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ. જ્યારે પણ કોઈ વ્યક્તિ વેપાર ધંધો કરે, કાયદેસર વ્યવસાય ધંધો કે વેપાર કરતી હોય અને જો એના પર અંકુશ મુક્તિ સમજૂતી કરવામાં આવે તો તેટલે અંશે રદબાતલ છે એવું કહેવામાં આવે છે. એ એવી રીતે કે જો વેપાર અવરોધક સમજૂતીનું વિભાજન થઈ શકતું હોય તો સમજૂતીનો જેટલો ભાગ વેપાર અવરોધક હોય તે રદબાતલ ગણાય છે, અને જેટલો ભાગ વેપાર અવરોધક ન હોય તે કાયદેસર ગણાય છે. અને તેથી જ સેક્શન 27માં તેટલે અંશે રદબાતલ એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને ઇંગ્લિશમાં આપણે એવું કહી શકીએ કે એવરી એગ્રીમેન્ટ બાય વિચ એની વન ઇઝ રિસ્ટ્રેન્ડ ફ્રોમ એક્સરસાઇઝિંગ a lawful or profession, trade or business of any kind is to that extent void. અને આવા વેપાર અવરોધક સમજૂતીમાં ઘણી વખત એના અપવાદ છે, એક્સેપ્શન્સ, કે જો એ વેપાર અંગેની સમજૂતી એ પહેલો પોઈન્ટ આપણે એનો અપવાદ કહી શકીએ કે સેલ ઓફ બિઝનેસ ઇન્ક્લુડિંગ ગુડવિલ, એટલે કે જો એ બિઝનેસ એ પાઘડી સાથે, જેને કહેવાય ગુજરાતીમાં ગુડવિલ એટલે કે પાઘડી, અને એની સાથે જો વેચવામાં આવ્યો હોય તો સામેનો પક્ષકાર કે જે બિઝનેસ વેચે છે એ વ્યક્તિ એવી કન્ડિશન મૂકી શકે કે ગુડવિલથી પાઘડી ખરીદી છે એટલે તમે આટલા વર્ષ સુધી કે આટલા મહિના સુધી આના જેવો ધંધો બાજુમાં કે બીજે કરી શકશો નહીં. તો એ કાયદેસર સમજૂતી છે. નેક્સ્ટ, એક્સેપ્શન્સ અંડર ધ પાર્ટનરશિપ એક્ટ. એ રીતે ભાગીદારીનો ધંધો
તો એમાં પણ એક અપવાદ છે કે જો ભાગીદારીનો ધંધો કરતા હોય અને એમાં જો કોઈ પાર્ટનર એ એક પાર્ટનરશિપમાંથી છૂટો થાય તો એ સંજોગોમાં એ ભાગીદારી પેઢીનો માલિક એવું કહી શકે કે તમે અહીંથી છૂટા થાવ છો, પણ આના જેવો ધંધો તમે આટલા સમય સુધી કરી શકશો નહીં, અથવા આપણી ભાગીદારી જે ચાલે છે તેવો ધંધો નજીકમાં તમે એવો ધંધો નાખી શકશો નહીં, તો એ કાયદેસર છે. તો આ પણ એક અપવાદ કહી શકાય, એક્સેપ્શન્સ અંડર ધ પાર્ટનરશિપ એક્ટ. નેક્સ્ટ, એગ્રીમેન્ટ ઓફ બિઝનેસ કોમ્બિનેશન અથવા ધંધાકીય સંયોજનો અંગે સમજી. બે ધંધાનું કોલોબ્રેશન કરવામાં આવે, બે ધંધાને જોઈન કરી ભેગા એક કરવામાં આવે, તો એ સંજોગોમાં પણ એ માલિકો એવું કહી શકે કે બેમાંથી એક કંપનીનું કોલોબ્રેશન ધંધો ભેગો કરવાથી બીજા પક્ષકારને એ કહી શકે કે આવો ને આવો ધંધો એ ફરીથી અથવા બાજુમાં અમુક સમય કે અમુક વર્ષ સુધી કરી શકશે નહીં. જો એવી સમજૂતી છે તો એ પણ કાયદેસર છે. અને લાસ્ટ વન, એગ્રીમેન્ટ નોટ ટુ ડુ અધર સર્વિસ વાઇલ ઇન સર્વિસ. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ એ ગવર્મેન્ટ સર્વિસ કરતી હોય તો ત્યાં એવી કન્ડિશન મૂકી શકે કે જ્યાં સુધી તમે અહીં ગવર્મેન્ટ સર્વિસમાં છો તો એ છૂટ્યા પછી અથવા રજાના સમયમાં તમે બીજે કોઈ જગ્યાએ નોકરી કરી શકશો નહીં. તો જ્યારે આવું રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે તો એ કાયદેસર છે, અપવાદ તરીકે એવું આપણે કહી શકીએ. તો આ છે મીનિંગ ઓફ એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ, વેપાર અવરોધક સમજૂતીઓ અને તેના અપવાદો. થર્ડ વન છે કાયદેસર કાર્યવાહીને અવરોધતી સમજૂતી. એટલે કે જ્યારે કોઈ કોર્ટ મેટર ચાલતી હોય અથવા કોઈ ઝઘડો થયો હોય તો એવા સંજોગોમાં સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે પક્ષકારોને સામાન્ય અદાલતોમાં કાર્યવાહી દ્વારા કરાર હેઠળ પ્રાપ્ત થયેલા અધિકારો એ સંપૂર્ણ રીતે અટકાવતો કરાર અથવા એવા અધિકારોનો જેટલા સમય સુધી અમલ થઈ શકે તે સમય મર્યાદા ઉપર નિયંત્રણ મૂકતો કરાર એટલે અંશે રદબાતલ છે. એટલે કે એઝ પર સેક્શન 28, એવરી એગ્રીમેન્ટ by which any party thereto is restricted absolutely from enforcing his rights under or in respect of any contract by the usual legal proceedings in the ordinary tribunals, or which limits the time within which he may thus enforce his rights, is void to that extent. હવે આમાં પણ એવી સમજૂતી હોય તો એના અમુક અપવાદો છે કે એ સંજોગોમાં એ પ્રોસિડિંગને અટકાવી શકો નહીં, અથવા જો એવી સમજૂતી મૂકવામાં આવે તો એ રદબાતલ છે. ફર્સ્ટ, કાનૂની કાર્યવાહી પર અંકુશ મુક્તિ સમજૂતી, એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ લીગલ પ્રોસિડિંગ્સ. એટલે કે જો તમને કોઈ વ્યક્તિએ રોંગ કર્યું હોય, તમારી સાથે કોઈ ગુનો કર્યો હોય તો એની સામે તમે કાયદેસરની પ્રોસિડિંગ્સ કરી શકો છો, અને એ પ્રોસિડિંગ્સ માટે તમને કોર્ટમાં જવાનો, એની સામે કેસ કરવાનો, એના માટેનો સૂટ કરી અને કોમ્પેન્સેશન કે વોટ ઇટ મે બી એ મેળવવા માટેનો તમને હક છે. તો એવામાં તમારા પર કોઈ રિસ્ટ્રિક્શન મૂકી શકતું નથી. સેકન્ડ, દાવો કરવાના સમય ઉપર અંકુશ, સર્ટેનલી પીરિયડ ઓફ લિમિટેશન. જો કોઈ દાવો એ તમે 2 કે 3 વર્ષ સુધી કરી શકતા હો અને જો એના પર તમને લિમિટેશન મૂકવામાં આવે કે તમે આ દાવો 1 મહિનામાં નહીં કરો તો એ તમારે રદબાતલ થશે, તો એવું લિમિટેશન્સ એ મૂકી શકતો નથી, અને એને આપણે એ રિસ્ટ્રેન ઓફ લિમિટેશન સર્ટેનલી પીરિયડ એવું કહી શકીએ. અને લાસ્ટ, ફોર એન્ફોર્સમેન્ટ ઓફ લીગલ રાઇટ્સ, કે કાયદેસરના હકના અમલ અંગે તમને કાયદેસર જે હક મળવાપાત્ર હોય, કોઈક
જગ્યાએ તમે જોબ કરતા હોય, એનું પેન્શન મળવાપાત્ર હોય અને જો તમને એ કંપનીમાં કે ઓફિસમાં ના પાડે તો તમે એની સામે લડત કરીને પણ તમે એ તમને હક, લીગલ રાઇટ એ મેળવવા માટે તમે કાયદેસર એના પર એન્ફોર્સમેન્ટ કરી અને લીગલ રાઇટ્સ મેળવી શકો છો. હવે આના અપવાદ એવા છે કે જો ઘણી વખત એવું હોય કે કોઈ કેસ એ રૂટીનમાં પતે એમ ન હોય તો તમે કોર્ટની સામે કોઈક લવાદને એટલે કે થર્ડ પાર્ટીને વચેટિયા મુખિયા તરીકે રાખીને તમે એની સામે એ કેસ રિફર કરી શકો છો. એટલે એગ્રીમેન્ટ ટુ રિફર ટુ આર્બિટ્રેટર તો એ કાયદેસર છે અને એનામાં તમે વોઇડ કોન્ટ્રાક્ટ કહી શકાય નહીં. બીજું છે રિટર્ન એગ્રીમેન્ટ્સ ટુ રિફર ડિસ્પ્યુટેડ મેટર ટુ આર્બિટ્રેશન, એટલે કે તકરારી પ્રશ્નો એ લવાદને સોંપવા અંગે લેખિત સમજૂતી કે જ્યારે ભવિષ્યમાં કોઈક તકરાર અંગે પ્રશ્ન એટલા કોમ્પ્લિકેટેડ હોય કે જે સામાન્ય બે વ્યક્તિથી એ સમજી શકાય કે એનો નિવેડો લાવી શકાય એમ ન હોય તો એના માટે સ્પેશિયાલિસ્ટ તરીકે તમે એ આર્બિટ્રેટર કોર્ટ થ્રુ એ પ્રશ્નોને એ લવાદને સોંપી અને લેખિત સમજૂતી કરી જો એ કરાર કરવામાં આવે તો એ કાયદેસર છે. અને આના માટે આપણે એવું કહી શકાય કે આના દ્વારા ઘણી વખત કોર્ટ એ વધારે પ્રશ્નો પૂછી અને સાચી વસ્તુ જાણી શકે છે અને ભાગીદારો એકાઉન્ટ બાબતે કંઈ ન બોલે તો એ અંગે પણ કેસ કરી અને એની ડિટેલ જે રિયાલિટી છે એ જાણી શકે છે. હવે જો આમાં આપણે કીધું કે કાયદેસરની કાર્ય પર અવરોધથી સમજૂતી, તો આપણે કોઈ વ્યક્તિ એવું ન કહી શકીએ કે મારી અગેન્સ્ટમાં તારે જુબાની નહીં આપવાની, નહીં તો હું તને મારી નાખીશ, એવી ધમકી આપી ન શકે. અથવા કોઈ નજરે જોનાર સાક્ષી હોય કે હા મેં ખૂન કરતા જોયો છે, તો તમે એને એવું ન કહી શકો કે તું મારી અગેન્સ્ટમાં સાક્ષી ના આપતો, કે તું એવું ના કહેતો કે મેં આનું ખૂન કર્યું છે. તો આવો જો સમજૂતી કરવામાં આવે તો એ અગેન્સ્ટમાં છે. અને થર્ડ ફરી ગયેલો સાક્ષી, તો ઘણી વખત એવું થાય છે કે કોઈ સાક્ષીને પૈસા આપીને ફોડી નાખવામાં આવે અને કહેવામાં આવે કે તું મારી અગેન્સ્ટમાં નહીં પણ મારી સામે બોલ, અને એ સાક્ષી જો ફરી જાય કે ખરેખર તમે જો ગુનો કર્યો હોય અને એક એક ના આને ગુનો નથી કર્યો, બીજી વ્યક્તિએ કર્યો છે, તો આવી જે સમજૂતી છે એ ખોટી રીતે છે, એવો કેસ કાયદેસર છે, એ સમજૂતી એગ્રીમેન્ટ એ રોંગ છે, રદ બાતલ છે એવું આપણે કહી શકીએ. તો આ થઈ થર્ડ વન. નાઉ ફોર્થ, અચોક્કસ અર્થવાળી સમજૂતી કે જેને આપણે એગ્રીમેન્ટ હેવિંગ અનસર્ટેન મિનિંગ, સેક્શન 29, કે આમાં આપણે એવું કહી શકીએ કે એ સમજૂતી નિશ્ચિત અર્થવાળી નથી, કે જે તમે એગ્રીમેન્ટ કર્યું છે એમાંથી નિશ્ચિત અર્થ પણ નીકળતો નથી, એનો સમય લિમિટ પણ પ્રોપર નથી, તો એવી સમજૂતીઓ એ અચોક્કસ અર્થવાળી છે એવું કહી શકાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે કરારના વિષય વસ્તુની ચોક્કસ સ્પષ્ટતા કરવામાં ન આવી હોય. નોટ ક્લેરિફિકેશન ઇઝ ડન રિગાર્ડિંગ એની સબ્જેક્ટ મેટર ઓફ અ કોન્ટ્રાક્ટ. કોઈ કંપનીનું ટીવી તમે ખરીદવાનું કીધું, એમાં કઈ કંપનીનું ટીવી that you have not decided and not mentioned, so it is we can able to say uncertain meaning. then કરારના અવેજ અંગે કોઈ ચોક્કસ સ્પષ્ટતા ન હોય. નો ક્લેરિફિકેશન ડન રિગાર્ડિંગ કન્સિડરેશન ઇન અ કોન્ટ્રાક્ટ. કોઈક વસ્તુ ખરીદવા માટે તમે સમજૂતી કરો છો પણ એ વસ્તુનું કન્સિડરેશન અવેજ કેટલો છે એ અંગેનું જો ક્લેરિફિકેશન ન હોય તો એને અચોક્કસ અર્થવાળી સમજૂતી છે એવું આપણે કહી શકીએ. દેન રિગાર્ડિંગ હિઝ ટાઈમ, તમારે કરારનું પાલન કરવાનું હોય પણ કેટલા સમયમાં એ અંગેની સ્પષ્ટતા ન હોય, નો એની ટાઈમ લિમિટ્સ હેઝ બીન ગિવન, then
it is not a certain meaning. We can say uncertain meaning. And last one, place of contract. કરાર પાલનનું સ્થળ કયું છે એ અંગેની સ્પષ્ટતા ન હોય. No clarification is made regarding place of enforcement of a contract, then we can say it is the uncertain place of contract. તો આ છે અચોક્કસ અર્થવાળી સમજૂતી અને એના માટેના 4 પોઈન્ટ્સ છે. જો એ ક્લેરિફિકેશન ન હોય, વિષય વસ્તુ, કન્સિડરેશન, સ્પેસ એન્ડ ટાઈમ, then it will be the void contract. Next, second last now, जुगारी के होड़ समझूतियों means wagering agreement. And is section 30, agreements by way of wager are void and no suit shall be brought for recovering anything alleged to be won on any wager on untrusted to any person to abide the result of any game or other uncertain event on which any wager is made. Means wagering means bet. આપણે કોઈને કહીએ છીએ કે બેટ માર, ચલ શરત માર. Wagering is such an agreement where one party has to pay amount to another on happening of a certain incident, and on non-happening of certain incident, other party has to pay the amount. Now we will discuss by one example. A makes an agreement with B before the result of election are declared that if Congress wins, then A means I will give him rupees 1000, and if BJP wins, then he will give him rupees 1000. Now this statement is wager, means that the object of both the parties in this agreement is to obtain financial benefit from uncertainty. Now we can say કે જુગારી કરાર હોડની સમજૂતીઓ એટલે કે એવી સમજૂતી કે જે ચોક્કસ નથી, એનું રિઝલ્ટ ચોક્કસ નથી બંને પાર્ટીમાંથી, અને સમય સંજોગોને ધ્યાનમાં લઈ અને એ વસ્તુ એ બને કે ન બને, હુ વિલ વિન, કોણ જીતશે કોણ હારશે એ પણ ચોક્કસ નથી. બિકોઝ it is depend on the counting of the votes if it is the election. તો આપણે એમાં એવું કહી શકીએ કે જ્યારે પણ જુગાર કે હોડ સ્વરૂપની સમજૂતીઓ હોય તો એ રદ બાતલ છે, અને જુગારમાં જીતેલી અથવા જેની ઉપર જુગાર ખેલવામાં આવ્યો હોય તેવી વસ્તુ મેળવવા દાવો થઈ શકતો નથી. Nobody can shoot against it to get the benefit from the next person. અને જુગારી ખેલ એ અનિશ્ચિત બનાવનું પાલન કરાવવા અંગે તથા કોઈ વ્યક્તિને સોંપવામાં આવેલી વસ્તુ મેળવવા એ દાવો લાવી શકાય નહીં. હવે આપણે એના ફક્ત એલિમેન્ટ્સ ઓફ વેગરિંગ એગ્રીમેન્ટના કહી શકીએ કે જુગારી કે હોડની સમજૂતીના આવશ્યક તત્વો શું. તો ફર્સ્ટ, એ પ્રોમિસ ટુ પે મની ઓર મનીઝ વર્થ, એટલે કે આવી સમજૂતી માટે સામેના પક્ષકારને હાર કે જીત માટે કોઈક પૈસા અંગેનો પ્રોમિસ છે એવું આપણે કહી શકીએ. પ્રોમિસ મસ્ટ બી કન્ડિશનલ. ઇટ મસ્ટ બી ઓન ધ હેપનિંગ ઓર નોટ હેપનિંગ ઓફ એન ઇવેન્ટ. અને આ પ્રોમિસ એ કોઈ પણ પક્ષને બનાવના પરિણામ વિશે જાણ ન હોવી જોઈએ, અને એ બનાવ એ બનવા કે ન બનવા પર આધાર છે. The event is uncertain. It relates to future event.
આ ભવિષ્યમાં કોઈક બનાવ બનશે કે નહીં બને એના પર આધાર રાખે છે. Each party must stand to gain or loss on the happening of such a future event. ભવિષ્યમાં કોઈક બનાવ બને તો એના માટે દરેક પાર્ટી એ લોસ સહન કરવા કે નફો મેળવવા એ તૈયાર હોય છે એવું કહી શકાય. ને એ ક્યારે કે એ કોઈક બનાવ બનશે કે નહીં બને ફ્યુચરમાં તો એના પર આધાર રાખે છે. અને આમાં વન પાર્ટી ગેન્સ ધ અધર લોસ. આમાં એક પાર્ટીને નફો થાય છે, બીજો પક્ષકાર ગુમાવે છે. એક મેળવે છે, એક બીજો ગુમાવે છે. નન ઓફ ધ પાર્ટી હેઝ એની કંટ્રોલ ઓવર ધ હેપનિંગ ઓફ ધ ઇવેન્ટ. હવે જો બંને પાર્ટી હોય તો બંને પાર્ટીમાંથી કોઈ પણ પાર્ટીનો આના પર કોઈ એવો કંટ્રોલ નથી હોઈ શકતો કે આ વસ્તુ એ કયા સંજોગોમાં કેવી રીતે બનશે. અને આનો ઇન્ટેન્સ એ એક હોડ સ્વરૂપનો જુગાર સ્વરૂપનો છે. ધ ઇન્ટેન્શન ઇઝ ટુ ગેમ્બલ. અને નો ઇન્ટેન્શન ઓફ ડિલિવરી. કોઈ પણ વસ્તુની ડિલિવરી મેળવવાનો ઈરાદો એ આમાં હોતો નથી. હવે આપણે એવું કહી શકીએ, ફોલોઈંગ આર વેગરિંગ એગ્રીમેન્ટ્સ. નીચેના એગ્રીમેન્ટ્સ સમજૂતી જે છે એ હોડ સ્વરૂપની જુગાર સ્વરૂપની સમજૂતી છે એવું કહી શકીએ. એગ્રીમેન્ટ ઇન નેચર ઓફ વેગર એન્ડ કોલેટ્રલ કોન્ટ્રાક્ટ્સ. હવે આમાં આપણે એવું કહી શકાય, આગળ આપણે સમજાતા તેવું જ કે કોઈ પણ જો આવી હોડ સ્વરૂપની સમજૂતી હોય તો એ સમજૂતી ઇલીગલ છે એ કહી શકીએ, હોડ સ્વરૂપની જુગાર સ્વરૂપની. પણ એના આનુષંગિક જે કરાર છે એની સાથે જોડાયેલી આનુષંગિક સમજૂતી એ કાયદેસર છે એવું કહી શકીએ. આપણે આગળ ઉદાહરણ આપ્યું હતું, કોઈ વ્યક્તિ પાસે તમે જુગારોમાં લોન લીધી હોય તો એ ખોટું છે, પણ જે વ્યક્તિ પાસેથી પૈસા લીધા તો એનો ને તમારો સાથેનો જે કોન્ટ્રાક્ટ છે એ આનુષંગિક કરાર કહેવાય. એ આનુષંગિક સમજૂતી છે અને કાયદેસર છે એવું કહી શકીએ. અને જો એ પૈસા ન આપે તો યુ હેવ રાઇટ ટુ શૂટ અગેન્સ્ટ હિમ. નેક્સ્ટ, વેગરિંગ એગ્રીમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ કે હોડ સ્વરૂપની સમજૂતી અથવા વીમા કરાર. હવે અહીંયા હોડ સ્વરૂપની સમજૂતી એ વેગરિંગ કોન્ટ્રાક્ટ છે, પણ એવી જ રીતનો વીમા કરાર કે જેમાં પણ જો તમને એક્સિડન્ટ થશે તો પૈસા મળશે એવું છે. પણ અહીંયા વીમા કરારમાં તમારે સામેના પક્ષકાર પાસેથી તમને થયેલ નુકસાન અંગેના પૈસા વળતર મેળવવા અંગેનો કરાર છે. એટલે વીમા કરાર એ આપણે એવું કહી શકીએ કે વેગરિંગ કોન્ટ્રાક્ટ ખરો, પણ એ ઇલીગલ નથી અને એ કાયદેસર અમલમાં મૂકી શકાય એવું કહી શકીએ. એ તે ફોરવર્ડ ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન, વાયદાના વેપાર. એ બિઝનેસમેનો આ વાયદાના વેપાર કરે છે. એમાં લીગલમાં વસ્તુની ડિલિવરી એ આપવા કે લેવાના હોતા નથી, પણ ફક્ત બોલી જ કરવામાં આવે છે કે જેને આપણે ફોરવર્ડ ટ્રેડિંગ ટ્રાન્ઝેક્શન કહીએ છીએ. એવી જ રીતે તેજી મંદી ટ્રાન્ઝેક્શન, તેજી મંદીના સોદાઓ કે એમાં પણ તેજી મંદી આવે એ સમયે એમના સોદા ભાવ વધઘટ હોય તો એટલો જ ફક્ત ભાવ વધઘટના ડિફરન્સ જે છે એ જ પૈસાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. એમાં ફૂલ્લી કોઈ ચીજ વસ્તુનું ડિલિવરી કે વધારે ફૂલ્લી પૈસા એ લેવાના રહેતા નથી, ને એને પણ આપણે વેગરિંગ કોન્ટ્રાક્ટ છે એવું કહી શકીએ. અને લાસ્ટ, ટ્રાન્ઝેક્શન્સ મેડ બાય એજન્ટ્સ. કાચા પાકા આડતિયા દ્વારા થતા સોદા એ પણ આવા જ એ વેગરિંગ એગ્રીમેન્ટ્સ છે એવું આપણે કહી શકીએ. અને એટલે આપણે આમાં કહી શકાય ગુજરાતીમાં કે લોટરી એ જુગારી સમજૂતી છે, પણ છતાં જો એમાં કોઈ વ્યક્તિ પૈસા આપે કે ન આપે તો એ લોટરીમાં તમે જીતેલા પૈસા માટે ગવર્મેન્ટ એને પરમિશન આપે છે, પણ જો એમાં કોઈને ખોટ જાય કે વ્યક્તિ પૈસા ન આપે તો તમે એના માટે કેસ કરી શકતા નથી. એન્ડ લાસ્ટ વન ઇઝ એગ્રીમેન્ટ ટુ ડુ ઇમ્પોસિબલ એક્ટ્સ કે અશક્ય કાર્ય કરવા અંગેની સમજૂતીઓ. અને એવી સમજૂતીઓ એ રદ બાતલ છે એવું આપણે કહી શકીએ. ઇટ ઇઝ ફોર એઝ પર સેક્શન 56
any reciprocal agreement to do an act performance of which is impossible since beginning is void. એટલે કે જ્યારે પક્ષકારોએ કરેલો કરાર એ કાયદામાં ફેરફાર થવાને કારણે કાયદા વિરુદ્ધનો બને અથવા પક્ષકાર અટકાવી ન શકે તેવા કારણોસર અશક્ય બને ત્યારે તે રદબાતલ બને છે. Just for example, if somebody will say that I will make the gold from iron and it is impossible contract and it is void. કોઈ વ્યક્તિ એ લોખંડમાંથી સોનું બનાવી શકતો નથી, જે ઇમ્પોસિબલ એક્ટ. એ જ રીતે એ પોતાનો બંગલો 50 lakhsમાં બીને વેચવાનો કરાર કરે છે. કરાર પાલનની તારીખ પહેલાં જ વરસાદને કારણે બંગલો તૂટી પડે છે. આ કેસમાં પક્ષકારો અટકાવી ન શકે તેવા કારણસર કરાર પાલન અશક્ય બને છે, તેથી કરાર રદબાતલ બને છે. એટલે આપણે એવું કહી શકીએ કે વેનએવર ધ પર્સન ઇઝ મેકિંગ ધ એગ્રીમેન્ટ, સમજૂતી કરે છે, બટ બિકોઝ ઓફ એક્ટ ઓફ ગોડ or any impossible things, if that subject matter only is destroyed, then nobody has right to sue against that and it will be the void agreement. For that, some elements are that or reason are that why the contract will be impossible. So first, subject matter will be destroyed, object of contract is destroyed or becomes impossible, સંજોગો બદલાતા ઉદ્દેશ જ નાશ પામે અથવા વિષય વસ્તુનો નાશ પામે, અથવા because of the change in law the terms of contract becomes unlawful. નવા કાયદાને કારણે અથવા અન્ય કાયદામાં ફેરફાર થવાને કારણે કરાર ગેરકાયદેસર બને. એન્ડ લાસ્ટ વન, કરાર પાલન પક્ષકારની વ્યક્તિગત ગુને કે આવડત પર આધારિત હોય ત્યારે પક્ષકારનું મૃત્યુ થવાથી અથવા ગંભીર માંદગી કે અકસ્માત થવાથી કરાર પાલન અશક્ય બને છે. મીન્સ વેર ધ કોન્ટ્રાક્ટ ઇઝ બેઝડ ઓન ધ પર્સનલ સ્કિલ એન્ડ એફિશિયન્સી એન્ડ ધ પ્રોમિસર ડાઇઝ ધ કોન્ટ્રાક્ટ બિકમ્સ ઇમ્પોસિબલ. આના માટે આપણે એક ઉદાહરણ એવું કહી શકીએ, બે લાસ્ટ માટે, કે સમજો કે આપણા દેશમાં એ અત્યારે દારૂબંધી નથી, પણ એ વખતે તમે સામેના મહારાષ્ટ્ર સાથે કોન્ટ્રાક્ટ કર્યો અને પછી જો આપણા દેશમાં દારૂબંધીનો અમલ કરવામાં આવ્યો, લો હેઝ ચેન્જ, તો એવા સંજોગોમાં એ કરેલો કરાર એ અનલોફુલ છે, બિનકાયદેસર છે એવું આપણે કહી શકીએ. અને બીજો એક ઉદાહરણ સ્કિલ્સના બાબતમાં કે વ્યક્તિ એ કોઈ સ્ટેચ્યુ બનાવવા માટેનો એક્સેલન્ટ એક્સપર્ટ છે, એ વ્યક્તિ જો ગુજરી જાય તો એના વારસદાર એવું સ્ટેચ્યુ બનાવી શકતું નથી, કારણ કે એના વારસમાં એવી સ્કિલ્સ નથી. તેથી આપણે એવું કહી શકીએ કે વેર ધ કોન્ટ્રાક્ટ ઇઝ બેઝડ ઓન ધ પર્સનલ સ્કિલ એન્ડ એફિશિયન્સી એન્ડ ઇફ ધ પ્રોમિસર વિલ ડાય then the contract becomes impossible. So we have learned about main 6 point of that, when the contract will be the void. So thanks a lot student, all the best. Now we'll learn next chapter afterwards. Till that, have a good day. Bye.